શોખ માટે દેશી તમંચો અને બે જીવતા કારતૂસ લઈને ફરતો બિહારનો શખ્સ ઝડપાયો છે। દહેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે પોલીસ કોન્સ્ટેબલ સેનાધરસિંહ ને ચોક્કસ બાતમી મળી હતી કે સુવા ચોકડી પાસે ઇન્દ્રજીતસિંહ ચૌધરી નામનો બિહારનો યુવાન દેશી તમંચો અને બે જીવતા કારતૂસ લઈને ફરે છે, જેના પગલે ટીમે તુરંત સુવા ચોકડીએ પહોંચી તપાસ હાથ ધરતા બાતમી મુજબનો યુવાન મળતા તેમની પૂછપરછ કરતા તેનું નામ ઇન્દ્રજીત સુખારી ચૌધરી મૂળ રહે કટરા કલા કેમૂર બિહાર હોવાનું માલુમ પડ્યું છે। ટીમે તેની તલાશી લેતા પેન્ટના નેફામાં તેમણે સંતાડેલ તમંચો મળી આવ્યો છે। જે તમંચો બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે તે તમંચો રાખવાનો શોખ છે, જેથી તે બિહારના તેના વતનથી તમંચો લાવ્યો છે। ટીમે તપાસ કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી બે કારતૂસ જીવતા મળ્યા હતા, તેમજ જેથી ટીમે 10,000નો દેશી તમંચો અને 200 રૂપિયાના બે કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।